રાવણને છે ને જ્ઞાનનું અભિમાન હતું. હલો, રાવણને જ્ઞાનનું અભિમાન હતું અને રામને અભિમાનનું જ્ઞાન હતું. રામને અભિમાનનું જ્ઞાન. સારો વિચાર આવે એટલે ને સીધો અમલમાં મૂકવાનો. તમને ન આવે તો તમારી આજુબાજુ વાળાને આવે ને તો એ મૂકવાનો. મને તો આવ્યો નહીં, મંદોદરીને આવ્યો, સીતાજીને મૂકી આવ્યો, હું ન ગયો મૂકવા. દુનિયાનો સૌથી મોટો સંગીતકાર 14 વર્ષની ઉંમરનો એક બાળક મોઝાર્ટ પાસે આવે છે. મોઝાર્ટને એમ કહે છે, સાબુદ્દીનભાઈ રાઠોડે કીધેલી વાત છે, બહુ સરસ. મોઝાર્ટને એમ કહે છે કે મોઝાર્ટ, મારે સંગીત શીખવું છે. મોઝાર્ટ એમ કહે છે કે તું સંગીત નહીં શીખી શકે. ત્યારે પેલા બાળકે એમ કીધું કે કેમ નહીં શીખ, તારી ઉંમર આટલી છે. ત્યારે પેલા બાળકે કીધું, તમે સંગીત શીખવાની જ્યારે શરૂઆત કરી હતી ત્યારે તમે આ જ ઉંમરના હતા. ત્યારે મોઝાર્ટે એક લાઈનમાં જવાબ દીધો હતો, તું નહીં શીખી કે એનું કારણ છે, હું શીખી એટલા માટે ગયો, હું તારી જેમ કોઈને પૂછવા નહોતો આવ્યો. તું જે મને પૂછવા આવ્યો ને, હું તારી જેમ કોઈને પૂછવા નહોતો. સારો વિચાર આવે ને એટલે એને સીધો અમલમાં મૂકી દેવાનો. કોઈને પૂછવાનું નહીં, હગાવાલા ભાઈબંધ મિત્ર કોઈને નહીં ભાઈ. સારો વિચાર સીધો એક્શનમાં મૂકો. રાવણની બીજી વાત છે કે દુશ્મનને કોઈ દી નાનો ન સમજવો. જીવનમાં મને એમ થયું કે લંકાની અંદર વાનર આવશે, શું કરશે? હળગાવી. દુશ્મનને ક્યારેય નાનો ન સમજવો. પછી ધંધામાં હોય તો ભલે, સંબંધમાં હોય તો ભલે, એને કોઈ દી નાનો ન સમજવો. આ કોઈ દી ભૂલ ન કરી. રાવણની ત્રીજી વાત, મનમાં ફિટ કરી લીધા જેવી વાત. બાયુને તો ખાસ, બહેનોને ખાસ. રાવણે વાત કરી કે પોતાના જીવનમાં પોતાની અંગતમાં અંગત વાત, પોતાના જીવનમાં પોતાની અંગતમાં અંગત વાત, પોતાના અંગતમાં અંગત વ્યક્તિને પણ ક્યારેય કરવી નહીં. કારણ કે બધાયનો એક અંગત હોય છે. હું કેમ મરું ને એ મને જ ખબર. આ વિભીષણને ખબર હતી, તે આ લોસા થયા. એટલે આ 3 સિદ્ધાંત રાવણના શીખવા જેવા છે. કારણ કે બધાયનો એક અંગત હોય. અને આપણે હંમેશા આપણા ખાસ ભાઈબંધને વાત કરીને આપણે એમ જ કહીએ કે આ કોઈને કહેતો નહીં. એનો ખાસ ભાઈબંધ હોય, ઈનો કે ફરી ફરીને આપણી પાસે આવે તો લોસો થાય. ચાણક્ય પંડિતે એક બહુ સરસ મજાની વાત કરી છે કે ભિક્ષુક બનવું હોય, હલો, આમાં દરેક વ્યક્તિ આવી ગયા. દુનિયાનો દરેક વ્યક્તિ વિદ્યાર્થી છે. દરેક વ્યક્તિ આવી ગયા. કે શીખવું હોય તો ભિખારી બનવું હોય, કોઈ પણ કક્ષાનો માણસ આવી ગયો. આમાં સાધુ સંતોય આવી ગયા. કે એને શીખવું હોય તો શીખવાની તીવ્રતા એટલી મજબૂત હોવી જોઈએ. કદાચ એમાં ભિક્ષુક બનવું પડે તો ભિખારી બની જવું. શીખવાનો ગુણ આટલો બધો મજબૂત જોઈએ. શીખવાનો ગુણ એટલા માટે મજબૂત જોઈએ, શીખવાની અંદર તમે રોજે રોજ અપડેટ થાવશો. પાણી જ્યારે સ્થિર પડ્યું રહે ને તો એમાંય વાઇસ મારે. ડાયરાની અંદર કલાકારો જે વાત કરે ને એ પૂરી વાત તમે સાંભળતા નથી, સેન્ટેન્સ પકડો છો. આ ગામમાં હાલી ગયો એનો જ વિરોધ થાય. તમે એની પૂરી વાત નથી, કલાકારની પૂરી વાત તમે સાંભળો ને આગળ પાછળની, એટલે ખબર પડે. એલા ભાઈ સાહેબ, તમારું હાલવાનું બંધ થવાનું હોય ને તોય તમારો વિરોધ થાય. હાલી ગયો એનો વિરોધ થાય એવું નથી મારા ભાઈ. વિરોધ તમારો કોણ કરે છે એના ઉપર નક્કી થાય. તમે જ્યારે હાયલા જતા હોય ને તમારી આજુબાજુમાં કૂતરા ભહે તો તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પણ હામો સિંહ ઊભો હોય તો વિચારવું પડે. આ ગામની અંદર તમે કોઈ પણ કામ કરતા હોય મારા ભાઈ, તો સામાન્ય વ્યક્તિ તમારો જ્યારે વિરોધ કરે ત્યારે વિચારનો વિષય નથી બનતો. પણ આ ગામની અંદર કોઈ સજ્જન વ્યક્તિ, કોઈ સંત સાધુ કે કોઈ વડીલ એવો છે, એ જ્યારે તમારા વાતનો વિરોધ કરે ને ત્યારે તમારે વિચારવા જેવી બાબત હોય છે કે ચાલો મારો વિરોધ થાય છે તો હું જ રોંગ. વિરોધ કોણ કરે છે એના ઉપર તમે નક્કી કરી શકો. રાઈટ કહું છું મારા ભાઈ.